ખેડૂતોને રવિ ઋતુમાં રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જાફરાબાદ તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા તાલુકા કક્ષાના કૃષિ માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં રવિ પાકો અંગે માર્ગદર્શન, માહિતી તેમજ ખેતી ખર્ચ ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે માહિતી તેમજ પશુપાલન અને બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે તાંત્રિક માર્ગદર્શન મળી રહે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં મુખ્ય મહેમાન બાલાભાઈ કોટડિયા, પ્રમુખ તાલુકા પંચાયત, કરશનભાઈ ભીલ, કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયત, રવિ કૃષિ મહોત્સવના લાયઝનિક અધિકારી મામલતદાર શ્રી લકુમ, તાલુકા વિકાસ અધિકારી નોસાદભાઈ, તાલુકા નોડલ વૈજ્ઞાનિકશ્રીઓ, ICDS તેમજ જુદા જુદા વિભાગોના કર્મચારીઓ, સરપંચો તેમજ જુદા જુદા વિભાગોએ જુદા જુદા સ્ટોલો તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જાફરાબાદ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ગૌશાળા જાફરાબાદ ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા તાલુકાના તાલુકા પ્રમુખશ્રી તથા જિલ્લાના કારોબારી ચેરમેનશ્રી તથા તાલુકા ભાજપ પ્રમુખશ્રી તથા તાલુકાના મહાનુભાવો તેમજ તાલુકાના અધિકારી, જિલ્લાના અધિકારી મામલતદારશ્રી તથા હું ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર અને આત્મા ડાયરેક્ટર અને આ મેળામાં જે અલગ અલગ વિભાગના કર્મચારીઓ તેમજ વિશાળ સંખ્યાના તાલુકાઓમાંથી આવેલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ખૂબ સારી રીતે આ મેળામાં ભાગ લીધો, જેમાં વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા તેઓને ખેતીને લગત કે જે કામ માટે ખેતીમાં જે આગામી સિઝનમાં ખેતી કરવાની છે તે અંતર્ગત તેઓને માર્ગદર્શન ખેતીના પાકો વિશે આપવામાં આવેલું, પ્રાકૃતિક ખેતી વિશે કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ જે ખેડૂત અનુભવીઓ જે પ્રાકૃતિક કૃષિ કરે છે, જે આપણા રાજ્યપાલ શ્રી અને આપણા મોદી સાહેબ તથા આપણા CM સાહેબની બહેન છે કે પ્રાકૃતિક ખેતી, તે વિશે પણ ખેડૂતોએ પોતાને ખેતીમાં કરેલ પ્રાકૃતિક ખેતી વિશે એમના અનુભવો સાથે ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવેલા, જે અંતર્ગત ખેડૂતોને અહીંયા 12 જેવા સ્ટોલ છે, જેમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા ખેડૂતોને જે લગત છે તેઓના સ્ટોલ પણ એવો ઉપલબ્ધ છે, તેઓના સ્ટોલની પણ ખૂબ સારી મુલાકાત કરી અને આ ખૂબ સારો અને ખેડૂતોને બહુ ઉપયોગી આ કાર્યક્રમ રહ્યો છે।